નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા જે હાઈકોર્ટની પરીક્ષા લેવામાં આવી હતી એ હાઈકોર્ટની પરીક્ષાનું ફાઇનલ આન્સર કી જે છે એ ડિક્લેર થઈ ગઈ છે. તો જે પણ વિદ્યાર્થીઓ પોતાના જે ફાઇનલ આન્સર કી મુજબ માર્ક્સ ચેક કરવા માંગતા હોય, કદાચ એક બે પ્રશ્નમાં ડાઉટ હતો તો એ જોવા માંગતા હોય કે હવે સુધરીને શું આવ્યું છે, તો એનટીની વેબસાઇટ ઉપર તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મેં એ જે પીડીએફ છે એ મૂકી દીધેલી છે. ઓકે, તો કંઈક જો કઈ પરીક્ષાની આવી ગઈ છે આન્સર કી એની આપણે ચર્ચા કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની આવી ગઈ છે. ઓકે, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની જે છે આન્સર કી આવી ગઈ છે. ઓકે, જો અહીંયા કને બધી આપેલી છે. ઓકે, એમાં બેલીફ અને કોર્ટ અટેન્ડન્સ એ ઉપરાંત ડ્રાઈવરની પણ આવી ગઈ છે. ઓકે, ચલો જોઈએ આપણે. જો ગ્રેડ 2 ની પણ છે, જો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની છે. ઓકે, એ ઉપરાંત અહીંયા ગ્રેડ 2 ની છે, બરાબર છે. એના પછી આગળ વધીએ તો જો ડેપ્યુટી સેક્શન આ જો કોમ્પ્યુટર ઓપરેટરની પણ છે, બરાબર. કોમ્પ્યુટર ઓપરેટરની પણ આવી ગઈ છે. એ ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેટરમાં જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલની જે હતી ભરતી એની આન્સર કી ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. ઓકે, કોર્ટ મેનેજરની પણ આવી ગઈ છે. જો તમે અહીંયા જોઈ શકો છો, નેશનલ ટેસ્ટિંગ એજન્સી ફાઇનલ આન્સર કી ફોર હાઈકોર્ટ ઓફ ગુજરાત એક્ઝામ હોલ્ડ ઓન 26/10, બરાબર ને. 26 અને 27 બે દિવસ એક્ઝામ હતી. કોર્ટ મેનેજરની આન્સર કી છે, ફાઇનલ આન્સર કી છે. ઓકે, એ ઉપરાંત આગળ વધીએ તો કોર્ટ મેનેજરની જ છે, બરાબર. એ ઉપરાંત જો ડ્રાઈવરની પણ આવી ગઈ છે. ડ્રાઈવરમાં તમારે ચેક કરવાનું છે કે પહેલા પ્રશ્નમાં પહેલો નંબર જે છે એક નંબરનો જે ઓપ્શન છે એ સાચું છે, બરાબર. તો એ રીતે આપેલી છે ફાઇનલ આન્સર કી છે. આ ડ્રાઈવરની પણ આવી ગઈ છે. એ ઉપરાંત જો અહીંયા સિરીઝ આપેલી હશે બુકલેટ કોડ X, બરાબર. તો જે બુકલેટ કોડ હશે એ પ્રમાણે તમે ચેક કરી શકશો તમારું. ઓકે, ડ્રાઈવરની છે. એના પછી આગળ વાત કરીએ તો ડ્રાઈવર ઉપરાંત કોર્ટ અટેન્ડન્સની છે, બરાબર. કોર્ટ અટેન્ડન્સની પણ આવી ગઈ છે. એ ઉપરાંત જે છે કોર્ટ અટેન્ડન્સ ઉપરાંત બેલીફની પણ આવી ગઈ છે. જોઈએ આપણે આગળ. કોર્ટ અટેન્ડન્સ, ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSOની પણ આવી ગઈ હાઈકોર્ટની, બરાબર. ફાઇનલ આન્સર કી. એ ઉપરાંત આગળ વાત કરીએ તો બેલીફની પણ આવી જ ગઈ છે. આપણે એ પણ જોઈ લઈએ, કન્ફર્મ કરી લઈએ એટલે એ પણ આપણા માઇન્ડની અંદર ડાઉટ ના રહે. આવી જુઓ, પ્રોસેસ સર્વર બેલીફ, બરાબર. તો બેલીફની પણ આન્સર કી આવી ગઈ છે. અને બેલીફમાં જે છે એ જેમને રિઝર્વેશન કેટેગરીના જે કેન્ડિડેટ છે એમને 45 માર્ક્સ અને જનરલ જે ઉમેદવારો છે એમને 50 માર્ક્સ થતા હોય એ મુખ્ય પરીક્ષા માટે લાયક છે, બરાબર. એવું એમને એક નોટિફિકેશનની અંદર એનટીએ દ્વારા આપણને જાણ કરવામાં આવી હતી. તો આ 32 પેજની પીડીએફ છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ ચેક કરવા માંગતા હોય તો એનટીએની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો HC ઓજસ એના ઉપર જઈને તમે ચેક કરી શકો છો. ઓકે, તો આ માહિતી હતી તમારા સુધી શેર કરી. એ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આપણી જે હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષાની સ્પેશિયલ બેચ છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ ચાલુ થઈ ગઈ છે 27 તારીખથી. ઓકે, અને આજે ફાઇનલ આન્સર કી આવી છે એટલે આપણે એનું જે પ્રાઇસ છે એ જે ઓફર છે એ હજી આપણે કન્ટિન્યુ કરી છે, બરાબર. કાલે લાસ્ટ દિવસ હતો પણ આજનો દિવસ વધારી છે કારણ કે આજ ફાઇનલ આન્સર કી આવી છે તો વળી એક દિવસ આપણે આગળ રાખીએ, બરાબર. જેથી કરીને કોઈ વિદ્યાર્થી કદાચ જોડાવા માંગતો હોય તો એની જે ઓફર છે એ ઓફરની કિંમતમાં જોડાઈ શકે. તો મિત્રો, આશા રાખું છું આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે. એ ઉપરાંત કોર્સની જે માહિતી છે એ તમને આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, લિંક આપેલી છે કોર્સની, બરાબર. ત્યાં જઈને તમે ડેમો જુઓ. ડેમો જોયા પછી જો તમને યોગ્ય લાગે તો જ તમે પરચેસ કરો. ઓકે, તો ડેમો પહેલાં જુઓ અને કાલથી ક્લાસ લાઈવ ચાલુ થઈ ગયા છે 27 તારીખથી. ઓકે, ચાલો તો મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.